નમસ્કાર દોસ્તો, સ્વાગત છે તમારું ગુજરાતી ટીપ ચેનલની અંદર। તો દોસ્તો, સ્પર્ધાત્મક પરીક્ષાઓની અંદર પૂછાતા ધોરણ 5 થી 10 પાઠ્યપુસ્તક આધારિત સામાન્ય વિજ્ઞાન અને સામાજિક વિજ્ઞાનના પ્રશ્નો અને તેના જવાબની આ સિરીઝની અંદર ભાગ આપણે 18 જોઈ રહ્યા છીએ। તો જે મિત્રોએ હજુ સુધી અમારી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તેને જણાવવાનું કે પ્લીઝ આવા નવા વિડીયો જોવા માટે તમે અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરી અને સાથેનું બેલ આઇકન જરૂર દબાવજો તથા વિડીયો પસંદ હોય તો એક લાઈક જરૂર કરજો અને વિડીયોને વધારેમાં વધારે શેર કરવા વિનંતી। તો ચાલો આગળ વધીએ। તો પ્રશ્ન 850 ગાંધીજીની દાંડી યાત્રાને નેપોલિયન પેરિસ માર્ચ સાથે કોણે સરખાવી હતી? તો ગાંધીજીની દાંડી યાત્રાને નેપોલિયન પેરિસ માર્ચ સાથે સુભાષચંદ્ર બોઝે સરખાવી હતી। ત્યારબાદ જોઈએ તો ધરાસણા સત્યાગ્રહ અને વડાલા સત્યાગ્રહ કયા સત્યાગ્રહનો ભાગ ગણાય છે? તો ધરાસણા સત્યાગ્રહ અને વડાલા સત્યાગ્રહ સવિનય કાનૂન ભંગનો જે સત્યાગ્રહ હતો તેના ભાગ ગણવામાં આવે છે। ત્યારબાદ જોઈએ તો ધરાસણા સત્યાગ્રહના આગેવાન અબ્બાસ તય્યબજીની ધરપકડ થતા આગેવાની કોણે લીધી હતી? તો જ્યારે ધરાસણા સત્યાગ્રહના આગેવાન અબ્બાસ તય્યબજીની ધરપકડ કરવામાં આવી હતી તો આ ધરપકડ બાદ ધરાસણા સત્યાગ્રહની આગેવાની સરોજિની નાયડુએ લીધી હતી। ત્યારબાદ જોઈએ તો ધરાસણા સત્યાગ્રહ ક્યારે શરૂ થયો હતો? તો ધરાસણા સત્યાગ્રહ 21 મે 1930 ના રોજ શરૂ થયો હતો। આ ધરાસણા સત્યાગ્રહ આગળ જોયું તે પ્રમાણે આપણે સવિનય કાનૂન ભંગનો એક ભાગ ગણવામાં આવે છે। ત્યારબાદ જોઈએ તો હિન્દ છોડો આંદોલનની શરૂઆત ક્યારે થઈ હતી? તો હિન્દ છોડો આંદોલનની શરૂઆત 8 ઓક્ટોબર 1942 ના રોજ શરૂઆત થઈ હતી। ત્યારબાદ જોઈએ તો કરેંગે યા મરેંગે સૂત્ર કયા આંદોલનનું મુખ્ય સૂત્ર હતું? તો કરેંગે યા મરેંગે આ સૂત્ર હિન્દ છોડો આંદોલનનું મુખ્ય સૂત્ર માનવામાં આવે છે અથવા તો મુખ્ય સૂત્ર હતું। ત્યારબાદ જોઈએ તો વિદેશમાં આઝાદ હિન્દ રેડિયો સ્ટેશનની સ્થાપના કોણે કરી હતી? તો વિદેશની અંદર આઝાદ હિન્દ રેડિયો સ્ટેશનની સ્થાપના સુભાષચંદ્ર બોઝે કરી હતી। ત્યારબાદ જોઈએ તો સિંગાપુરમાં કામચલાઉ સરકારની સ્થાપના કોણે કરી હતી? તો સિંગાપુરની અંદર કામચલાઉ સરકારની સ્થાપના સુભાષચંદ્ર બોઝે કરી હતી। ત્યારબાદ જોઈએ તો 1942માં ભરાયેલ એશિયાઈ પરિષદમાં હાજરી કોણે આપી હતી? તો જ્યારે એશિયાઈ પરિષદ 1942 ભરાણું હતું તો આ પરિષદની અંદર હાજરી સુભાષચંદ્ર બોઝે આપી હતી। ત્યારબાદ જોઈએ તો 1942માં ભરાયેલું એશિયાઈ પરિષદ જેમાં સુભાષચંદ્ર બોઝે હાજરી આપી હતી આ એશિયાઈ પરિષદ ક્યાં ભરાયું હતું? તો જ્યારે 1942માં એશિયાઈ પરિષદ ભરાણું હતું જેમાં સુભાષચંદ્ર બોઝે હાજરી આપી હતી આ એશિયાઈ પરિષદ ટોક્યો જે જાપાનનું શહેર છે એની અંદર ભરાયું હતું। ત્યારબાદ જોઈએ તો આઝાદ હિન્દ ફૌજ અંગ્રેજ હસ્તકનું ભારતનું કયું મથક પ્રથમ કબજે કર્યું હતું? તો આઝાદ હિન્દ ફૌજે અંગ્રેજ હસ્તક ભારતનું મોડો મથક પ્રથમ કબજે કર્યું હતું। ત્યારબાદ જોઈએ તો આઝાદ હિન્દ ફૌજના પકડાયેલા સેનાપતિઓના કેસ કોણ કોણ લડ્યા હતા? તો આઝાદ હિન્દ ફૌજના પકડાયેલા સેનાપતિઓના કેસ ભુલાભાઈ દેસાઈ અને જવાહરલાલ નહેરુ લડ્યા હતા। ત્યારબાદ જોઈએ તો બ્રિટિશ પાર્લામેન્ટમાં ભારતીય સ્વતંત્રીય ધારો ક્યારે પસાર કરવામાં આવ્યો હતો? તો બ્રિટિશ પાર્લામેન્ટની અંદર ભારતીય સ્વતંત્રતા ધારો 4 જુલાઈ 1947 ના રોજ પસાર કરવામાં આવ્યો હતો। ત્યારબાદ જોઈએ તો ભારત પાકિસ્તાનની સંપત્તિની વહેંચણી માટે 2 ન્યાયાધીશનું બનેલું કયું પંચ નીમવામાં આવ્યું હતું? તો ભારત અને પાકિસ્તાનની સંપત્તિની વહેંચણી માટે ન્યાયાધીશનું બનેલું લવાદી પંચ નીમવામાં આવ્યું હતું। ત્યારબાદ જોઈએ તો બ્રિટિશ લશ્કરોએ ભારતમાંથી ક્યારે વિદાય લીધી હતી? તો બ્રિટિશ લશ્કરોએ ભારતમાંથી 28 ફેબ્રુઆરી 1948 ના રોજ વિદાય લીધી હતી। ત્યારબાદ જોઈએ તો બર્મા ક્યારે આઝાદ દેશ બન્યો હતો? તો બર્મા 1948 ની અંદર આઝાદ દેશ બન્યો હતો।
ત્યારબાદ જોઈએ તો ભારતના દેશી રાજ્યો પરથી બ્રિટિશ સર્વોપરિતાનો અંત ક્યારે આવ્યો હતો? તો ભારતના દેશી રાજ્યો પરથી બ્રિટિશ સર્વોપરિતાનો અંત 15 ઓગસ્ટ 1947 ના રોજ આવ્યો હતો અને આ બ્રિટિશ સર્વોપરી જે હતી તેના લશ્કરો ભારતની અંદરથી 28 ફેબ્રુઆરી અને 1948 ના રોજ વિદાય લીધી હતી. ત્યારબાદ જોઈએ તો આરજી હુકુમતની સ્થાપના ક્યારે થઈ હતી? તો આરજી હુકુમતની સ્થાપના મુંબઈની અંદર કરવામાં આવી હતી. ત્યારબાદ જોઈએ તો આરજી હુકુમતની આગેવાની કોણે લીધી હતી? તો આરજી હુકુમતની આગેવાની શ્યામળદાસ ગાંધીએ લીધી હતી. ત્યારબાદ જોઈએ તો કેન્દ્ર સરકારે રાજ્ય પુનઃરચના પંચની નિમણૂક ક્યારે કરી હતી? તો કેન્દ્ર સરકારે રાજ્ય પુનઃરચના પંચની નિમણૂક 1955 ની અંદર કરી હતી. ત્યારબાદ જોઈએ તો મણિપુર અને ત્રિપુરાને રાજ્યનો દરજ્જો ક્યારે આપવામાં આવ્યો હતો? તો મણિપુર અને ત્રિપુરાને રાજ્યનો દરજ્જો 1972 ની અંદર આપવામાં આવ્યો હતો. ત્યારબાદ જોઈએ તો અરુણાચલ અને મિઝોરમને રાજ્યનો દરજ્જો ક્યારે આપવામાં આવ્યો હતો? તો અરુણાચલ અને મિઝોરમને રાજ્યનો દરજ્જો 1987 ની અંદર આપવામાં આવ્યો હતો. ત્યારબાદ જોઈએ તો આઝાદી બાદ કૃષિ ક્ષેત્રમાં ઉત્પાદન વધારવા માટે કઈ ક્રાંતિ કરવામાં આવી હતી? તો આઝાદી બાદ કૃષિ ક્ષેત્રમાં ઉત્પાદન વધારવા માટે હરિયાળી ક્રાંતિ કરવામાં આવી હતી. ત્યારબાદ જોઈએ તો ભારતે તેના અવકાશ કાર્યક્રમની શરૂઆતમાં કયા કયા ઉપગ્રહો છોડ્યા હતા અને ક્યારે છોડ્યા હતા? તો ભારતે તેના અવકાશ કાર્યક્રમની શરૂઆતની અંદર આર્યભટ્ટ 9 એપ્રિલ 1975 ની રોજ છોડ્યો હતો. ત્યારબાદ જોઈએ તો ભાસ્કર 7 જૂન 1979 ની અંદર છોડ્યો હતો અને રોહિણી ઉપગ્રહ 18 જુલાઈ 1980 ની અંદર છોડ્યો હતો. ત્યારબાદ જોઈએ તો ઈસરોનું પૂરું નામ શું છે? તો ઈસરોનું પૂરું નામ છે ઇન્ડિયન સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઇઝેશન. ત્યારબાદ જોઈએ તો સરકારના મુખ્ય 3 અંગ કયા છે? તો સરકારના મુખ્ય 3 અંગ છે, 1 છે ધારાસભા, 2 છે કારોબારી અને 3 છે ન્યાયતંત્ર. ત્યારબાદ જોઈએ તો ભારતના બંધારણીય વડા કોણ હોય છે? તો ભારતના બંધારણીય વડા હોય છે રાષ્ટ્રપ્રમુખ. ત્યારબાદ જોઈએ તો ભારતની સંઘ સરકારનો વહીવટ કોના નામથી ચાલે છે? તો ભારતની સંઘ સરકારનો વહીવટ રાષ્ટ્રપ્રમુખના દ્વારા ચાલતો હોય છે. ત્યારબાદ જોઈએ તો ત્રણેય સંરક્ષણ દળોના વડા કોણ હોય છે? તો ત્રણેય સંરક્ષણ દળોના વડા હોય છે રાષ્ટ્રપ્રમુખ. ત્યારબાદ જોઈએ તો ભારતના રાષ્ટ્રપ્રમુખ બનવા માટે કેટલી ઉંમર જરૂરી છે? તો ભારતના રાષ્ટ્રપ્રમુખ બનવા માટે 35 વર્ષ કે તેથી વધુની ઉંમર હોવી જરૂરી છે. ત્યારબાદ જોઈએ તો રાષ્ટ્રપ્રમુખની ચૂંટણીમાં કોણ ભાગ લે છે? તો રાષ્ટ્રપ્રમુખની ચૂંટણીની અંદર સંસદના બંને ગૃહો રાજ્યસભા અને લોકસભા તેમજ રાજ્યોની વિધાનસભાના ચૂંટાયેલા સભ્યો ભાગ લેતા હોય છે. ત્યારબાદ જોઈએ તો રાષ્ટ્રપ્રમુખના પદની મુદત કેટલા વર્ષની હોય છે? તો રાષ્ટ્રપ્રમુખના પદની મુદત 5 વર્ષની હોય છે. ત્યારબાદ જોઈએ તો રાષ્ટ્રપ્રમુખને બંધારણનો ભંગ કરવાના આરોપસર પદ પરથી દૂર કરવાની પ્રક્રિયાને શું કહે છે? તો રાષ્ટ્રપતિને બંધારણનો ભંગ કરવાના આરોપસર પદ પરથી દૂર કરવામાં આવે છે. આવી પ્રક્રિયાને મહાભિયોગ કહેવામાં આવે છે. ત્યારબાદ જોઈએ તો લોકસભા બરખાસ્ત કરવાની સત્તા કોની પાસે હોય છે? તો લોકસભાને બરખાસ્ત કરવાની સત્તા રાષ્ટ્રપ્રમુખની પાસે હોય છે. ત્યારબાદ જોઈએ તો દર વર્ષે સંસદનો પ્રથમ સત્રનો પ્રારંભ કોના અભિભાષણથી થાય છે? તો દર વર્ષે સંસદનો પ્રથમ સત્રનો પ્રારંભ રાષ્ટ્રપ્રમુખના અભિભાષણથી શરૂ થાય છે. ત્યારબાદ જોઈએ તો પસાર કરેલો કોઈ પણ ખરડો કોની મંજૂરી બાદ કાયદો બને છે? તો પસાર કરાયેલો કોઈ પણ ખરડો રાષ્ટ્રપ્રમુખની મંજૂરી બાદ કાયદો બનતો હોય છે. ત્યારબાદ જોઈએ તો ભારતના બંધારણમાં વટહુકમ કોના દ્વારા બહાર પાડી શકાય છે? તો ભારતના બંધારણની અંદર વટહુકમ રાષ્ટ્રપ્રમુખના દ્વારા બહાર પાડી શકાય છે અથવા તો રાષ્ટ્રપ્રમુખ તેને બહાર પાડી શકે છે. ત્યારબાદ જોઈએ તો વાર્ષિક અંદાજપત્ર
લોકસભામાં કોની પરવાનગી બાદ રજૂ કરવામાં આવે છે? તો વાર્ષિક અંદાજપત્ર છે લોકસભાની અંદર છે રાષ્ટ્રપ્રમુખની પરવાનગી બાદ જ રજૂ કરવામાં આવે છે. ત્યારબાદ જોઈએ તો કોઈ રાજ્યમાં રાષ્ટ્રપ્રમુખ શાસન વધુમાં વધુ કેટલા સમય સુધી લંબાવી શકાય છે? તો કોઈ પણ રાજ્યની અંદર રાષ્ટ્રપ્રમુખ શાસન લાગ્યું હોય તો તેને વધુમાં વધુ છે 3 વર્ષ સુધી છે લંબાવી શકાય છે. ત્યારબાદ જોઈએ તો રાષ્ટ્રપ્રમુખની ગેરહાજરીમાં અથવા તો તેની માંદગી દરમિયાન રાષ્ટ્રપ્રમુખની ફરજ કોણ બજાવે છે? તો રાષ્ટ્રપ્રમુખની ગેરહાજરીમાં અથવા તો તેની માંદગી દરમિયાન છે રાષ્ટ્રપ્રમુખની ફરજ છે ઉપરાષ્ટ્રપ્રમુખ છે બજાવતા હોય છે. ત્યારબાદ જોઈએ તો ઉપરાષ્ટ્રપ્રમુખની ચૂંટણીમાં કોણ ભાગ લેશે? તો ઉપરાષ્ટ્રપ્રમુખની ચૂંટણીની અંદર છે સંસદના બંને ગૃહો છે ના સભ્યો છે ભાગ લેતા હોય છે. ત્યારબાદ જોઈએ તો ઉપરાષ્ટ્રપ્રમુખના પદની મુદત કેટલા વર્ષની હોય છે? તો ઉપરાષ્ટ્રપ્રમુખના પદની મુદત પણ 5 વર્ષની હોય છે. ત્યારબાદ જોઈએ તો ભારતના ઉપરાષ્ટ્રપ્રમુખ બનવા માટે કેટલી ઉંમર જરૂરી છે? તો ભારતની અંદર ઉપરાષ્ટ્રપ્રમુખ બનવા માટે 35 વર્ષ કે તેથી વધુની ઉંમર છે હોવી જરૂરી છે. ત્યારબાદ જોઈએ તો ઉપરાષ્ટ્રપ્રમુખ હોદ્દાની રૂએ કયા ગૃહના અધ્યક્ષ હોય છે? તો ઉપરાષ્ટ્રપ્રમુખ હોદ્દાની રૂએ છે રાજ્યસભાના છે અધ્યક્ષ હોય છે. ત્યારબાદ જોઈએ તો રાષ્ટ્રપ્રમુખ પોતાનું રાજીનામું કોને આપે છે? તો રાષ્ટ્રપ્રમુખ છે પોતાનું રાજીનામું છે ઉપરાષ્ટ્રપ્રમુખને છે આપતા હોય છે. ત્યારબાદ જોઈએ તો ભારતની લોકસભામાં કેટલા ચૂંટાયેલા સભ્ય હોય છે? તો ભારતની લોકસભાની અંદર 543 જેટલા છે ચૂંટાયેલા સભ્યો હોય છે. ત્યારબાદ જોઈએ તો લોકસભામાં રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશોના કેટલા સભ્યો હોય છે? તો લોકસભામાં રાજ્યોના 530 અને કેન્દ્ર શાસિતના છે 13 સભ્યો હોય છે. કુલ મળીને અને 543 સભ્યો હોય છે. ત્યારબાદ જોઈએ તો સંસદના કોઈ પણ સભ્ય અધ્યક્ષની પરવાનગી વગર સંસદમાં ગેરહાજર રહે તો તેને કેટલા દિવસ સુધી ગેરલાયક ગણાય છે? તો સંસદનો કોઈ પણ સભ્ય અધ્યક્ષની પરવાનગી વગર સંસદમાં ગેરહાજર રહે તો તેને 60 દિવસ સુધી છે ગેરલાયક ગણવામાં આવે છે. ત્યારબાદ જોઈએ તો રાષ્ટ્રીય કટોકટી દરમિયાન લોકસભાની મુદત કેટલી લંબાવી શકાય છે? તો રાષ્ટ્રીય કટોકટી દરમિયાન છે લોકસભાની મુદત છે વધુમાં વધુ 1 વર્ષ સુધી છે લંબાવી શકાય છે. ત્યારબાદ જોઈએ તો જ્યારે કોઈ ખરડા પર સરખા મત પડે ત્યારે નિર્ણાયક મત કોણ આપે છે? તો જ્યારે કોઈ પણ ખરડો પસાર કરવામાં આવ્યો હોય અને આ ખરડાની અંદર બંને બાજુ છે સરખા મત પડ્યા હોય તો ત્યારે નિર્ણાયક મત તરીકે લોકસભાના છે અધ્યક્ષ પોતાનો મત છે આપતા હોય છે. ત્યારબાદ જોઈએ તો દર 2 વર્ષે કેટલા સભ્યો રાજ્યસભામાંથી નિવૃત્ત થાય છે? તો દર 2 વર્ષે છે 1 થી 3 સભ્યો છે રાજ્યસભામાંથી છે નિવૃત્ત થતા હોય છે. તો દોસ્તો આ હતા ધોરણ 5 થી 10 ના સામાજિક વિજ્ઞાનના અથવા તો સામાન્ય વિજ્ઞાનના પાઠ્યપુસ્તક આધારિત પ્રશ્નો અને તેના સિરીઝની અંદર આપણે ભાગ 18 જોયો. તો ભાગ 19 જોવા માટે પ્લીઝ અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરવાનું ન ભૂલતા અને વિડીયોને લાઈક કરજો અને વિડીયોને વધારેમાં વધારે શેર કરવા વિનંતી. ખૂબ ખૂબ આભાર. સબસ્ક્રાઇબ કરો ગુજરાતી ટીપ યુટ્યુબ ચેનલ અને સાથે બેલ આઇકન દબાવી ઓકે કરો.